તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરીવાર આપનો આજના તાજા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્ય પર મિત્રો નવી આફત હવે તોળાઈ રહી છે, ત્યારે ચોમાસું વિદાય લે તે પહેલા એક સાથે બંગાળની ખાડીમાં બે મોટા વાવાઝોડા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે, જે લઈને મિત્રો તમને આ નવરાત્રી જે આવી રહી છે એક દિવસ પછી તે પણ હવે મિત્રો બગડી શકે। ગુજરાત રાજ્ય પર અત્યારે જે ખતરનાક સિસ્ટમ ચાલી રહી છે તેને કારણે ગઈકાલે 5-6 ઇંચના વરસાદો પડ્યા છે। આજનો દિવસ પણ ભારે રહેવાનો છે મિત્રો। તમને જણાવી તો હવે શનિ રવિ છે, 20 તારીખ શનિવાર અને 21 તારીખ રવિવાર આ બંને દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન અને ભારે જોવા મળવાના છે। ત્યારે મિત્રો તમને જણાવવાના છે કે અત્યારે જે ગુજરાત રાજ્ય પર સિસ્ટમ આવેલી છે તેને કારણે ગુજરાતમાં અનરાધાર કડાકા અને ભડાકા સાથેના ધોધમાર વરસાદો ચાલી રહ્યા છે અને હવે પછીની 5 થી 7 કલાક તો આનાથી પણ ભયંકર રહેવાની છે, કારણ કે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે। ત્યાર પછી હવે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારી 25 તારીખથી જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડાની વાત કરી રહ્યા છે, લાઈવ તમે જોઈ શકો મિત્રો। આજે ખૂંખાર વાવાઝોડું છે મિત્રો। આ ખૂંખાર વાવાઝોડું જે છે તે 25 થી લઈને 30 તારીખ વચ્ચે જે છે તે બંગાળની ખાડીની અંદર જે છે તે મિત્રો હચમચાવતું જોવા મળી રહ્યું છે અને એક વાવાઝોડું નહીં, એક સાથે જોઈ લો મિત્રો લાઈનમાં બે મોટા ચક્રવાતો જે છે તે એક સાથે મિત્રો પેરેલલી આગળ વધી રહ્યા છે અને મિત્રો સૌથી મોટો ખતરો જે છે તે આગળ ચાલી રહેલા વાવાઝોડાનો છે। આ વાવાઝોડું બંગાળની ખાડીમાં 25 તારીખે પહોંચતું જોવા મળી રહ્યું છે। ત્યાર પછી 27-28 તારીખથી મિત્રો ગુજરાતમાં તેની અસર શરૂ થઈ જશે અને ગુજરાતમાં 6 દિવસ ભારે રહેશે। 28, 29, 30, 1, 2 અને 3 ઓક્ટોબર મહિનાની તારીખ તો મિત્રો ટોટલ આ 6 દિવસ ગુજરાત રાજ્ય માટે કાળ સમાન રહેવાના છે, કારણ કે છેલ્લે ચોમાસાની વિદાય વખતે જો વાવાઝોડું આવશે તો મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો તાંડવ મચાવવાનું છે, જેની તૈયારીઓ જે છે તે લોકોએ રાખવી પડશે, નહીતર જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે નુકસાનની પણ મિત્રો તમારે ભોગવવું પડી શકે, કારણ કે જ્યારે મિત્રો છેલ્લું ચોમાસું વિદાય લેવાનું છે તે સમયે જ્યારે આ વાવાઝોડા આવે છે ત્યારે માઠું નુકસાન જે છે તે મિત્રો હર વખતે કરતા હોય છે। તો મિત્રો લાઈવ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે આજે ખૂંખાર વાવાઝોડું અત્યારે હાલ બની રહ્યું છે। આ એટલું ભયંકર છે કે મિત્રો ગુજરાત રાજ્ય સુધી પહોંચતા જે છે તે મિત્રો 12 થી લઈને 16 ઇંચના વરસાદો ફરી એકવાર ઊભા કરશે, એટલે કે મિત્રો 12 થી 16 ઇંચના વરસાદ ચોમાસાની હવે વિદાય નજીક આવી છે અને ચોમાસાની વિદાય ઉપર જ્યારે આવા વરસાદ આવતા હોય છે 16 ઇંચના, ત્યારે મિત્રો જે છે તે ખતરો ઊભો થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન પણ થતું હોય છે। તો ટોટલ માહિતી મિત્રો આજના વિડીયોમાં મારે તમને આપવાની છે। ટૂંકમાં વાવાઝોડું કઈ બાજુ ચાલી રહ્યું છે, કઈ દિશા પકડી રહ્યું છે, કયા દિવસે ગુજરાત સુધી પહોંચશે અને જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતને કેટલું નુકસાન થશે, શું વાતાવરણ ઊભું થશે, A to Z માહિતી જણાવવામાં આવશે આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ બધી જ માહિતી તમને મળી જાય। સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આવા જ અવનવા હવામાન અપડેટ અમે આ ચેનલ પર તમને આપતા હોઈએ છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની, કારણ કે અત્યારે ગુજરાત રાજ્ય પર એક ભયંકર વરસાદી રાઉન્ડ પણ શરૂ છે। સિસ્ટમ લાઈવ દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો, અહીંયા લાઈવ તમને દેખાડી રહ્યા છે કે અહીંયા જે છે તે આપણું હાલ અહીંયા ગુજરાત આવેલું છે અને અત્યારે ગુજરાત ઉપર જુઓ તો મિત્રો 17 તારીખથી સક્રિય બનેલી સિસ્ટમ છે। આજે 20 તારીખ થઈ છે, આવતીકાલે 21 તારીખ છે, એટલે કે આ શનિ રવિ ગુજરાત માટે અતિ ભારે રહેવાના એંધાણ છે। ત્યારે 22 તારીખથી ગુજરાતમાં નવરાત્રી શરૂ થઈ રહી છે, તો ટૂંકમાં 22 તારીખ સુધી એટલે કે નવરાત્રી સુધી આ સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર જે સક્રિય છે તેને કારણે ભારે વરસાદો જોવા મળશે। આપણે મિત્રો વાવાઝોડાની વિશે પણ વાત કરવાની છે આગળ આ વિડીયોમાં, પરંતુ અત્યારે જે ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે જે 20 અને 21 તારીખ ગુજરાતમાં તબાહી મચાવશે તેના ઉપર પણ ધ્યાન દોરવું જરૂરી બનશે, કારણ કે જો તો આ સૌરાષ્ટ્રનો વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાત અને આખા મધ્ય ગુજરાત આ બધા જ વિસ્તારો ઉપર મિત્રો જે આ સિસ્ટમનો ઓફ ટ્રેક એટલે કે જે આ પટ્ટો લંબાઈ રહ્યો છે, મોન્સૂન ટ્રફ અને મહારાષ્ટ્ર ઉપર ચાલી રહેલું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક અપર એર સર્ક્યુલેશન છે, આ બંનેને કારણે મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે અતિ ભારે તોફાની વરસાદની પરિસ્થિતિ છે। ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તેના વિશે આગળ વાત કરીએ તેના પહેલા જણાવી દઈએ કે આજે સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત ઉપર તમે જોઈ રહ્યા છો, આ સિસ્ટમ હજુ એમ ગુજરાતમાંથી જવાની નથી। આજનો દિવસ, આવતીકાલનો દિવસ શનિ રવિ 20 અને 21 તારીખ ભારે રહેશે ગુજરાત રાજ્ય ઉપર, જેમાં 7-7, 8-8 ઇંચના વરસાદોની હજુ પણ આગાહી કરવામાં આવી છે અને 12 થી 13 ઇંચના વરસાદની આગાહી 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાતમાં કરવામાં આવી છે, જેના ઉપરથી તમે અનુમાન લગાવી શકો કે આવનારા 10 દિવસ ગુજરાત રાજ્ય માટે માઠા જવાના છે। અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેજો, કારણ કે જે બંગાળની ખાડી હવે ગાંડી થવા જઈ રહી છે, જેને કારણે ત્યાંના નજીકના જે રાજ્યો છે બંગાળની ખાડી પાસે, જેમ કે પશ્ચિમ બંગાળ થઈ ગયું, બિહાર, ઓડિશા, ઝારખંડ, આ બધા વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિઓ પણ જોવા મળવાની છે તેવી પણ આગાહી સામે આવી છે, પરંતુ કારણ કે ગુજરાત થોડું દૂર છે બંગાળની ખાડીથી, તેટલા માટે ગુજરાતમાં થઈને થોડી ઓછી અસર જોવા મળશે વાવાઝોડાની, પરંતુ વાવાઝોડું 30 તારીખ આસપાસ ગુજરાત ઉપર આવીને લેન્ડફોલ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને 29, 30 આ બંને તારીખ ગુજરાત ઉપર વધારે ખતરો બનશે।
તો ચાલો મિત્રો વાવાઝોડાની વાત નીકળી છે તો હું તમને ડિટેલમાં માહિતી આપું કે ક્યાંથી કેવી રીતના નીકળી રહ્યું છે વાવાઝોડું. ત્યાર પછી મારે તમને આગળ ગઈકાલે જે વરસાદ પડ્યા તેના ફોટા દેખાડવાના છે, તેના વિડીયોઝ દેખાડવાના છે. પરંતુ ચાલો મિત્રો પહેલા જે છે તે વાવાઝોડાની વાત નીકળી છે તો વાવાઝોડાની વાત કરી લઈએ. 900 HPA ભેજ લેવલ ઉપર તમે જોશો તો દેખાશે કે 25 તારીખે બંગાળની ખાડી લાઈવ જોઈ લો મિત્રો. આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર મિત્રો આ એક મોટું સર્ક્યુલેશન જે છે તે અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. 26 તારીખ આવશે એટલે આ સર્ક્યુલેશન પ્રોપર વાવાઝોડાનું રૂપ લેશે. જોઈ લો મિત્રો, ઝૂમ કરીને પણ માહિતી આપું તો આ પ્રોપર વાવાઝોડું બની ગયું અને વાવાઝોડું બનતાની સાથે 26 તારીખે સીધું આ વાવાઝોડું ઓડિશાના વિશાખાપટ્ટનમ ઉપર લેન્ડફોલ કરશે એટલે કે આગળ વધશે. 27 તારીખે આ વાવાઝોડું વધારે મજબૂત અહીંયા બનતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની આંખ વિશાખાપટ્ટનમ ઉપર છે અને જ્યારે 26-27 તારીખે આ વાવાઝોડું જ્યારે વધારે મજબૂત બનશે ત્યારે તમે એના કેન્દ્ર બિંદુ ઉપર નજર મારીને જોશો તો દેખાશે કે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે. એનાથી અતિ ભારે આંધી તોફાન જેવી સ્થિતિ સર્જાશે. 28 તારીખે મિત્રો આ વાવાઝોડું વધારે આગળ બનીને થોડું નબળું પડશે, મધ્ય ગુજરાત ઉપર આવશે અને 29 તારીખે આ વાવાઝોડું ફરી જ્યારે ગુજરાત ઉપર આવશે ત્યારે વધુ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર પવનની દિશા જુઓ તો 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે 29 અને 30 તારીખે આ વાવાઝોડું એકદમ ગુજરાત ઉપર આવીને વધુ મજબૂત બનશે અને ત્યાંથી મિત્રો પછી આગળ વધશે. 30 અને 31 તારીખ સુધી ગુજરાત ઉપર આ વાવાઝોડું રહેવાના એંધાણ છે. ઇવન જોઈ લો 1લી તારીખે પણ આ વાવાઝોડું ગુજરાત ઉપર રહેશે જેને કારણે અતિ ભારે વરસાદો રહી રહ્યા છે. ત્યાર પછી 1 અને 2 તારીખે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ નીકળતું જોવા મળી રહ્યું છે. ટૂંકમાં તમને જણાવું તો આ વાવાઝોડાને કારણે 27-28 તારીખ ગુજરાતમાં વરસાદો શરૂ થઈ જશે. 29, 30 અને 1 તારીખ આ 3 તારીખ ગુજરાત રાજ્ય માટે અતિ ભારે. આ તારીખો દરમિયાન ગુજરાતમાં વાવાઝોડું એકદમ ગુજરાતથી નજીક અને ગુજરાત ઉપરથી પસાર થશે જેથી ભારે પવનો, આંધી, તોફાન અને વરસાદ મિત્રો જોવા મળી જવાના છે. આ માહિતી મિત્રો પૂર્ણ થઈ ગઈ વાવાઝોડાને લઈને. ત્યાર પછી હવે મારે તમને સિસ્ટમ વિશે સમજાવી દીધું, વાવાઝોડા વિશે સમજાવી દીધું. આ જોઈ લો મિત્રો 27 તારીખે વાવાઝોડું કેટલું મજબૂત બની રહ્યું છે, ફોટો છે. ત્યાર પછી મિત્રો જોઈ લઈએ કે હાલ ગુજરાતમાં આજે શું છે. તો મિત્રો તમને જણાવી દઈએ તો વરસાદનું એલર્ટ જે છે તે હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે. ગઈકાલે શુક્રવાર હતો, 19 તારીખ હતી. સાંજનો મિત્રો જે નાવકાસ્ટ અનુસાર એલર્ટ બહાર પાડવામાં આવ્યું તે અનુસાર જોઈ લો આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને રાજકોટ ઉપર ઓરેન્જ એલર્ટ છે. બાકીના બધા વિસ્તારો પર યેલો એલર્ટ છે. તો યેલો એલર્ટ વાળા ભાગોમાં 2-3 ઇંચના વરસાદ અને ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં તો 5-5 ઇંચના વરસાદો પડી શકે. ગઈકાલે મિત્રો પડ્યા પણ છે. લાઈવ જોઈ શકો મિત્રો ગઈકાલે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો. સૌથી વધારે વરસાદ મિત્રો ગઈકાલે જે છે તે ભરૂચના વાગરામાં પડ્યો જ્યાં 4 ઇંચ વરસાદ. સુરતમાં પણ મિત્રો 3.5 ઇંચ વરસાદ. લાઠીના અમરેલી, લાઠીમાં પણ 2.5 ઇંચ વરસાદ. નવસારીમાં 2 ઇંચ, કરજણ, વડોદરામાં 2 ઇંચ. આની સાથે ઘણા બધા અઢળક વિસ્તારોમાં 1-2 ઇંચમાં વરસાદ પડ્યા છે. અને હવે આજની સિસ્ટમ જુઓ. આજે આ ઘેરાવો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર વધારે મજબૂત બની રહ્યો છે જેને કારણે આજે એટલે કે 20 તારીખ શનિવાર બપોર પછીથી સાંજ અને 21 તારીખ રવિવારે સવારે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની માહિતી હું તમને આપું અને લાઈવ જોઈએ. એક પછી એક બધા જિલ્લાની માહિતી લેવાની છે. 20 તારીખ છે આજે જુઓ તો બધા ભાગોમાં જે છે તે આજે તીવ્ર વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. તો એક પછી એક આપણે બધા જિલ્લાની વાત કરવાની છે. શરૂઆત કરવાની છે મધ્ય ગુજરાતથી, કારણ કે મધ્ય ગુજરાતમાં પણ આજે અતિ ભારે તોફાની વરસાદની આગાહી છે. જોઈ લો મિત્રો આજે કડાકા ભડાકા સાથે ભારે લેવલના વરસાદો પડવાના છે જેમાં અમદાવાદ, કપડવંજ, વિરમગામ, ગાંધીનગર, ધોળકા, નડિયાદથી માંડીને ગોધરા, પંચમહાલ, લુણાવાડા, મહીસાગર, ખેડા, દાહોદ અને બાલાસિનોર લાગુના આખો જે પટ્ટો છે મધ્ય ગુજરાતનો આખા પટ્ટા ઉપર જે છે તે રીતસરનું મેઘ તાંડવ અને આભ ફાટતું જોવા મળી રહ્યું છે આજની તારીખમાં અને આવતીકાલની તારીખમાં, કારણ કે લો પ્રેશરીય સિસ્ટમ અહીંયા આગળ વધી છે. અને હવે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારોમાં તો છેલ્લા 2 દિવસથી 6-6, 3-3 ઇંચના વરસાદો ચાલુ છે. અને આજે પણ મિત્રો આખો આજે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે તેમાં એક પછી એક વિસ્તાર વિશે વાત કરીએ તો જોઈ લો. સૌથી પહેલા તો આ સુરત, નીચે નવસારી, વલસાડ, આહવા, ડાંગ અને સાપુતારાનો પટ્ટો છે. આ બધા જ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રહેશે. ત્યાંથી ઉપર ભરૂચ, કોસંબા, અંકલેશ્વર, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, દહેજના વિસ્તારો છે. આ બધા ભાગોમાં પણ જે છે તે આપણને મધ્યમથી ભારે વરસાદ જેમ કે 1-2 ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે. આ મિત્રો માહિતી થઈ ગઈ કમ્પ્લીટ આજના દક્ષિણ ગુજરાતના હવામાન સમાચારની. ત્યાંથી હવે સૌરાષ્ટ્ર વિશે વાત કરવાની છે. ત્યાર પછી ઉત્તર ગુજરાત. મિત્રો સૌરાષ્ટ્ર વિશે સૌથી પહેલા વાત કરીએ તો એક પછી એક બધા જિલ્લાની વાત કરવાની છે. સૌથી પહેલા ભાવનગર વિશે વાત કરી લે તો મિત્રો જોઈ લો ભાવનગર જિલ્લામાં કયા કયા ભાગોમાં જે છે તે આજે એલર્ટ રહેશે. ભાવનગરની અંદર જે મહુવા લાગુના વિસ્તારો છે તેની સાથે બુધેલ, કરજણ, મહુવા, અલંગ આ બધા પટ્ટાની અંદર વધારે ભારે વરસાદની આગાહી છે. જ્યારે બાકીના જે પાલીતાણા બાજુના ભાગો છે, ગારિયાધાર છે, વલભીપુર આ ભાગોમાં હળવા વરસાદોની આગાહી રહેશે. અમરેલીની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગઈકાલે લાઠી લાગુના વિસ્તારોમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે અને આજે ફરીથી બાબરા,
ગઢડા, લાઠી, બગસરાની અંદર અતિ ભારે તોફાની વરસાદની આગાહી રહેશે અને બાકી જે નીચેના વિસ્તારો છે જેમ કે સાવરકુંડલા, રાજુલા, લીલિયા, ધારી આ બધા વિસ્તારોમાં સરેરાશ મધ્યમથી હળવા એકલ દોકલ ઇંચના વરસાદો પડી શકે. બાકી ત્યાંથી આગળ વધીએ ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ અને જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો સળંગ આજે આખો પટ્ટો છે જુનાગઢથી ગીર સોમનાથનો આખા પટ્ટા ઉપર મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી છે. જેમાં જુનાગઢથી માંડીને શરૂઆત કરીએ તો જુનાગઢ, કેશોદ, વિસાવદર, માણાવદર, જુનેજ, બિલખા અને સાસણ ગીરના જે જંગલો છે તેના વિસ્તારો, તાલાળા, ગીર, તુલસીશામ, વેરાવળ આ બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા મધ્યમથી હળવા વરસાદોની આજે આગાહી રહેશે. ત્યાંથી બાકીના વિસ્તારો વિશે પણ વાત કરી લેજો મિત્રો. જોઈ લો બાકીના પણ જે વિસ્તારો દ્વારકા અને પોરબંદરમાં મધ્યમથી હળવા વરસાદ રહેશે. જામનગરમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી. બાકી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી રહેશે કારણ કે આ ભાગોમાં તો ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે અને આ ભાગોમાં તમને 2-3 ઇંચના પણ વરસાદો અને એનાથી વધારે પણ પડતા જોવા મળી શકે. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓ માટે ભારે વરસાદનું એલર્ટ રહેશે. કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. લાઈવ અહીંયા તમે જોઈ શકો. બાકી ઉપર ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણમાં કોઈ મોટા વરસાદ નહીં રહે. બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છૂટા છવાયા તાલુકાઓમાં છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદો જોવા મળી શકે. મિત્રો માહિતી પૂર્ણ થઈ. આજ ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે તે લઈને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી લેજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને મળતા રહે. બાકી મિત્રો આવી રીતના દરરોજ હવામાન સમાચાર જે છે તે આપણે આ ચેનલ પર મૂકતા રહીશું. તેના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.